ઓકે, એક રેન્ડમ સવાલ. સ્કિન કેર ક્યારથી ફૂલ ટાઈમ જોબ બન્યું? કારણ કે હવે તો જાને સામાન ખરીદો, પલાળો, વાટો, બધું મિક્સ કરો ને વચ્ચે 7-10 દિવસે રિપ્લાય કરનારા છોકરાને ટેક્સ્ટનો જવાબ પણ આપો. રિસ્પેક્ટફુલી, હું થાકી ગઈ છું. ઇન્ટરનેટ પરની એ બધી ટ્રેડિશનલ સ્કિન કેર રેસિપી મને ગમે છે, પર કામ, કન્ટેન્ટ બનાવવું, લાઈફ અને ફ્રીમાં નિરાશ થવું, આ બધા પછી રસોડામાં આયુર્વેદિક સાયન્ટિસ્ટ બનવાની મારી પાસે એનર્જી નથી. એટલે આજકાલ હું તત્વનો આ ગ્રીન કોફી બાથિંગ બાર વાપરું છું. એટલે નાતા પહેલા કેમિસ્ટ્રી પ્રેક્ટિકલ કર્યા વગર બધા ફાયદા. અને સાચું કહું, મને એક જોઈતું હતું, કંઈક તો ઓછી મહેનતનું હોય. ગર્લ, હું સ્કિન કેરની વાત કરું છું, સ્ટેન્ડર્ડ્સની નહીં. પ્લીઝ એને સિગ્નલ ના સમજતી. ટ્રસ્ટ મી, આ સામાન્ય સાબુથી વધુ પ્રીમિયમ છે. ક્વોલિટી પ્યોરિટી 30ની રેકમાં નથી મળતી. ખરેખર, બાથિંગ બાર લેતી હોઉં એવું નહીં, જાતને સેલ્ફ કેર ગિફ્ટ આપું એવું લાગે. અમુક લોકોની જેમ નહીં, તત્વ જે પ્રોમિસ કરે છે એ ડિલિવર પણ કરે છે. ઓકે, બાય.